આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર.live. હવે જોઈએ અગત્યના સમાચાર. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં તારીખ 14/3/2025 શુક્રવારના રોજ નસવાડી તાલુકામાં હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે આદિવાસી ગ્રુપ ગ્રામ ધાર સિમેલ દ્વારા નસવાડી નગરમાં ગેળનો વેશ પહેરીને નસવાડી મેન બજારમાં સ્ટેશન વિસ્તારમાં આદિવાસી સમાજનો ગેળ બનીને આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે. ત્યારે જ નસવાડી નગરમાં ગેળને જોવા માટે ગ્રામજનો નીકળ્યા હતા. નસવાડી તાલુકામાં આદિવાસી વિસ્તાર ખૂબ મોટો હોય જેથી કરીને પાંચમ સુધી ગેળ બનીને ગામે ગામ જાય છે. પોતાના ગામનું ગેળના વસ્ત્ર પહેરીને ઉત્સવ વધારવામાં આવે છે. ડુંગર વિસ્તારના આદિવાસી સમાજમાં ગેળના વસ્ત્રને બહુ મોટો માનવામાં આવે છે. રિપોર્ટર રાકેશ તડવી, છોટાઉદેપુર. મારું ગામ ધારસીમેલ, ટપરિયાભાઈ નારસિંગ, નસવાડી તાલુકો, છોટાઉદેપુર જિલ્લો. અને અમારે મોટું તહેવાર હોળીના તહેવાર મોટું 5 દિવસ સુધી ઘેર બધા ધૂળેટી ઉડતા સુધી અમારે 5 દિવસ સુધી અમારે તહેવાર મોટું રહેશે. એટલે આદિવાસીનો તહેવાર છે આ. ટપરિયાભાઈ નારસિંગ. મારું નામ ટેટિયાભાઈ શાંતિ, મારું ધારસીમોડ ગામ છે અને અમારું હોળી ધૂળેટીનું મોટું તહેવાર છે. અમે અમારી આદિવાસીની સંસ્કૃતિ અમે જાળવીએ છીએ. અમારી પરંપરા ડોહાથી પહેલાથી કરતા આવેલા છે, એટલે અમારી આ સંસ્કૃતિ જ અમે સાચવીએ છીએ. નસવાડી તાલુકો, છોટાઉદેપુર જિલ્લો. ટેટિયાભાઈ શાંતિ.